વાત કરીએ દાહોદની તો દાહોદ આરટીઓ કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું જ્યાં વિશ્વ સંભારણા દિવસ 2024 અંતર્ગત આયોજન કરવામાં આવ્યું। માર્ગ અકસ્માતના ભોગ બનેલાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે અકસ્માતના ભોગ બનનાર જે વ્યક્તિઓ છે તેઓને અકસ્માતના ભોગ બનનાર અંગેની યોજનાઓ છે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। વિશ્વ સંભારણા દિવસ વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને તથા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે યુનાઇટેડ નેશન્સની એસેમ્બલી દ્વારા નક્કી કરવામાં આવેલ નવેમ્બરના 3જા રવિવારે આપણે વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરીએ છીએ। આ ઉજવણીનો હેતુ શ્રદ્ધાંજલિની સાથે સાથે રોડ સેફટી માટેના નિયમોનું જાહેર જનતા માટે પાલન કરવા માટેના નિયમોથી અવગત કરવા માટેની એક પહેલ છે। પૂરા વિશ્વમાં, ભારતભરમાં, ગુજરાત રાજ્યમાં અને એમાં પણ દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કેવી રીતે બચાવી શકાય અને એમને કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે ગુડ સમરીટન લો 2019માં મોટર વ્હીકલ એક્ટમાં અમેન્ડમેન્ટ દ્વારા એડ કરવામાં આવ્યો છે। ગુડ સમરીટન લો દ્વારા લોકોને જે માર્ગ અકસ્માતમાં પ્રાથમિક સારવાર માટે મદદ કરનાર, પહેલો કોલ આપનાર, 108 ને કોલ આપનાર તથા હોસ્પિટલ લઈ જનારને સિવિલ તથા ક્રિમિનલ લોસથી બાકાત રાખવામાં આવે છે અને તેમની ઓળખાણ છુપાવવામાં આવે છે તથા તેમને 5,000 સુધીના ઇનામનો પુરસ્કૃત કરવામાં આવે છે।